ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર અગર ભવિષ્યનું સેક્ટર તમે ગોતતા હોય ને તો સેમિકન્ડક્ટરનું સેક્ટર અત્યારના સમય માટે સારામાં સારું, ભવિષ્ય માટે તમે રોકાણ કરવા માંગતા હોય ને તો આ સેક્ટરની હું તમને 10 કંપની આપું છું. સેમિકન્ડક્ટર સ્ટોક, ટોપ 10 સ્ટોક ઇન ઇન્ડિયા. 15મી ઓગસ્ટ 2026 ના દિવસે જે રેડ ફોર્ટ ઉપર પ્રાઇમ મિનિસ્ટર મોદીએ જે ભાષણ આપ્યું ને એની અંદર એક વાક્ય ખાસ કરીને બોલ્યા હતા ભાઈ, કે ભાઈ 2030 સુધીમાં સેમિકન્ડક્ટરનું સેક્ટર, જે આપણા દેશની અંદર સેમિકન્ડક્ટરનું કામ થાય છે ને એને ઓલમોસ્ટ ડબલ કરવાનું છે. અને મેં તમને એક વસ્તુ ખાસ કરીને કીધી છે કે ભાઈ કોઈ પણ સેક્ટર ડબલ થાય ને તો ઈ સેક્ટરની બધી જ કંપની, મોસ્ટ ઓફલી જેટલી પણ કંપની સારામાં સારું કામ કરતી હોય ને એ 3 થી 4 ગણી મિનિમમ થાય, ત્યારે સેક્ટર તમારું ડબલ કામ કરી શકે. ઓકે, તો અત્યારે હું તમને ટોપ 10 કંપની ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર સ્ટોક તમને કહું ને, સાયન્ટ લિમિટેડ, આ કંપનીનું માર્કેટ કેપ તમને કહું ને તો 9,654 કરોડની કંપની છે. આ કંપનીના શેરની વાત કરું ને તો 868 રૂપિયાનો શેર છે. અગર તમે ભવિષ્ય માટે સારામાં સારી કંપની ગોતતા હોય કે ભાઈ ભવિષ્યમાં મને સારામાં સારું રિટર્ન મળે, આવનારા 5 વર્ષની અંદર મારા પૈસા ડબલ થાય એવું જગ્યા ગોતતા હોય ને તો આ સેક્ટર અને આ સેક્ટરની ટોપ 10 કંપનીઓ તમારા માટે મહત્વની રહેશે. હું તમને બાય, સેલ, હોલ્ડ કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આપતો. માત્ર કંપની કેટલી મહત્વની છે ને એ વસ્તુ તમને કહું છું ભાઈ. કેમ કે આપણા દેશનો પ્રાઇમ મિનિસ્ટર જો સિરિયસ રીતે કહેતો હોય ને કે ભાઈ આવનારા 5 વર્ષની અંદર આ સેક્ટર આપણે ડબલ કરવાનું છે, આ સેક્ટરમાં કામ કરતી કંપનીઓને ડબલ કામ કરાવવાનું છે, તો કંપનીઓનો ગ્રોથ પણ એક પ્રકારે ડબલ થાય ભાઈ. કંપનીઓ ડબલ એક પ્રકારે થઈ જાય ને ત્યારે કંપની ડબલ ગ્રોથ કરી શકે. ત્યારબાદ છે સીજી પાવર ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડ. આ કંપનીનું માર્કેટ કેપ તમે કહો ને તો 1,41,150 કરોડની સાઇઝ છે ભાઈ, મતલબ કે લાર્જ કેપ કંપની. અગર તમારે રિસ્ક ઓછું લેવું છે અને ભવિષ્યમાં તમને સારામાં સારો ગ્રોથ જોતો હોય ને, તમારા રિટર્ન, શેર બજારમાં રિટર્ન બનાવવું હોય ને સારામાં સારું, તો તમારે એક પ્રકારે લાર્જ કેપ કંપની અને ફંડામેન્ટલી મજબૂત અને હાઈ ગ્રોથ વાળી કંપની હોય ને એમાં રોકાણ કરાય. અને આ 10 કંપની એક પ્રકારે ફંડામેન્ટલી ઘણી ખરી સારી છે. હું તમને કોઈ પણ પ્રકારની એડવાઇસ ન આપી શકું. કેમ? સેબીની ગાઈડલાઇન્સ છે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારની ટિપ્સ અને એડવાઇસ કોઈ પણ માણસને આપી ન શકો. હું તમને ખાલી એક પ્રકારે ઇન્ફોર્મેશન પર્પઝથી વિડીયો તમને જાણ કરી શકું. સીજી પાવરના સ્ટોકની વાત કરું ને તો 899, ઓલમોસ્ટ 900 રૂપિયાના ભાવનો શેર છે. આજે ઓગસ્ટ 2026ની વાત છે. ત્યારબાદ છે કાઇન્સ ટેકનોલોજી, ઓલમોસ્ટ 24,544 કરોડની કંપની. એક પ્રકારે સ્મોલ કેપ કંપની કહેવાય, એટલી બધી કાંઈ મોટી ન કહેવાય, અથવા તો મિડ કેપ કંપની તમે કહી શકો. આ કંપનીના શેરની વાત કરો ને તો 3,651 રૂપિયાનો શેર છે. ઘણા લોકોને શેર મોંઘો લાગતો છે, પરંતુ જે ભવિષ્યનું માટેનું સેક્ટર છે ને, જે સેક્ટરમાં કંપની કામ કરે છે, કેમ કે ઘણું ખરું આ કંપનીનું યોગદાન છે અને ભવિષ્યમાં પણ ઘણું ખરું સારું પરફોર્મન્સ આપી શકે એમ છે. તો એના માટે તમે આ સ્ટોક જોવો ને તો ઘણો ખરો અત્યાર માટે સસ્તો જ કહેવાય. પરંતુ લેવો કે નહીં એ તમારી ઉપર છે ભાઈ. કેમ કે તમારે મિનિમમ 5 થી 10 વર્ષ આ કંપનીને આપવા પડે. પછી તમે 5 વર્ષની અંદર રિટર્ન માગો તો રિટર્ન મળે નહીં ભાઈ. ત્યારબાદ છે સાયન્ટ કંપનીની એક પ્રકારે સિસ્ટર કંપની, સાયન્ટ DLM. આ કંપનીનું માર્કેટ કેપ તમે જોવો ને તો 5,871 કરોડ, ઓલમોસ્ટ સ્મોલ કેપ કંપની અથવા તો નાની કંપની તમે કહી શકો. આ કંપનીના શેરની કિંમત છે ને 737 રૂપિયાનો શેર છે. જે લોકો 1,000 રૂપિયા આસપાસનો શેર ગોતતા હોય ને તો એકવાર આ કંપની તમે એનાલિસિસ કરી શકો છો આ કંપનીનું તમે. ત્યારબાદ છે HCL ટેક, ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની છે, ફંડામેન્ટલી મજબૂત અને ઘણો ખરો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે. કે ભાઈ કંપની ખાલી એક જ ધંધામાં નથી, ઘણી જગ્યાએ કામ કરે છે. આઈટી સેક્ટર માટે, AI સેક્ટર માટે અને અત્યારે સેમિકન્ડક્ટર માટે પણ. કેમ કે કોઈ પણ કંપની જ્યારે જેટલી મોટી હોય ને એમ માત્ર એ કંપની પાસે એક ધંધો ન હોય ભાઈ. એ કંપની ઘણા બધા સેક્ટરમાં ઘણા ખરા કામ કરતી હોય અને એક પ્રકારે સિગ્નિફિકન્ટ, ખાલી કહેવા પૂરતું નહીં, ઘણું ખરું સારું યોગદાન આપતી હોય. અને આવી કંપની છે ને ફંડામેન્ટલી મજબૂત અને સ્ટ્રોંગ કહેવાય. કાલે ઉઠીને 2-4 સેક્ટરના ધંધા એને અટવાઈ ગયા ને તો પણ એ કંપની ડૂબશે નહીં. તમારા પૈસા એક પ્રકારે રિસ્ક ઉપર સંપૂર્ણ નહીં આવે. આ કંપનીનું માર્કેટ કેપ તમે જોવો ને તો 3,59,561 કરોડની કંપની છે. આ કંપનીનો શેરની વાત કરો તો 1,321 રૂપિયાનો શેર છે.
અગર કોઈ પણ માણસ ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક ગોતતો હોય ને, સેમિકન્ડક્ટર સેક્ટરની અંદર સ્ટ્રોંગ કંપની ગોતતો હોય ને, તો આવી કંપનીમાં રોકાણ કરાય. પરંતુ કોઈ પણ પ્રકારની ટિપ્સ અને એડવાઇસ નથી. ત્યારબાદ ઘણા લોકોને ટાટા ગ્રુપ ઉપર ભરોસો હોય. ટાટા ગ્રુપની કંપની હોય ને તો ઘણા ખરા લોકો એના માટેનો વિચાર કરે કે ભાઈ આ ગ્રુપની કંપની હોય ને તો આમાં રોકાણ કરાય, આની ઉપર ભરોસો રાખી શકીએ આપણે. કેમ કે દરેક માણસને તો કોઈ સ્ટોક માર્કેટ વિશે સંપૂર્ણ નોલેજ હોય નહીં. તો ઘણા લોકો ખાલી સેક્ટરની અંદર છે ને ગ્રુપ સારું ગોતતા હોય કે ભાઈ આ ગ્રુપની કંપની હોય ને તો આને લેવાય. ભલે થોડીક મોંઘી પડે પરંતુ ભવિષ્યમાં તમને એક પ્રકારે પ્રોફિટ જ આપે અને તમારા પૈસા ડૂબે નહીં. તો ટાટા એલેક્સી ઓલમોસ્ટ 24,448 કરોડની કંપની છે. એક પ્રકારે મિડ કેપ કંપની કહેવાય. કોઈ મોટી કંપની નથી એટલી બધી. અને જે રીતે કામ કરે છે ટેકનોલોજી સેક્ટરની અંદર છે, સેમિકન્ડક્ટર અથવા તો કોઈ પણ પ્રકારની ટેકનોલોજી સોફ્ટવેર આવે ને, જે કાંઈ સાધન સામગ્રીમાં લાગતા હોય એના માટેનું કંપની કામ કરે છે અને ભવિષ્ય માટે સૌથી વધારે સારામાં સારી કંપની. પરંતુ તમારે સમય એ રીતે દેવો પડે. તમે સમય એમ કહો કે હું થોડોક જ આપું અને મારા પૈસા સંપૂર્ણ રીતે સારામાં સારા ગ્રો કરે તો એ વસ્તુ શક્ય નથી ભાઈ. આ કંપનીના શેરની વાત કરું ને તો 3,760 રૂપિયાનો શેર છે. શેર થોડોક તમને ભાવ મોટો દેખાશે પરંતુ ભવિષ્ય માટે છે ને સારામાં સારી કંપની કહેવાય. થોડુંક તમારે મોંઘો ભાવ પણ દેવો પડી શકે. ત્યારબાદ છે ડિક્સોન ટેક, 85,697 કરોડની કંપની, લાર્જ કેપ કંપની. અગર તમને રિસ્ક તમારા પૈસા ઉપર ઓછું લેવું હોય અને સ્ટોક માર્કેટમાં એક પ્રકારે સેફ રીતે રમવું હોય ને કે ભાઈ તમારા પૈસા ડૂબે નહીં અને થોડું ઘણું ગ્રોથ પણ તમને સારો દેખાય, તો આ કંપની એકવાર તમે જોઈ શકો છો. આ કંપનીના શેરની વાત કરું ને તો 14,025 રૂપિયાનો શેર છે ભાઈ. તો ઘણા લોકોને ભાઈ 10,000 રૂપિયાનો શેર ખાલી દેખાય તો ઘણા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ જ માત્ર 10-20,000નું 25,000નું હોય. તો ઘણા લોકો છે ને ઊંધું વિચારે કે ભાઈ મને સ્ટોક જેટલા વધારે મળે ને, શેર જેટલા વધારે મળે એવી કંપનીમાં રોકાણ કરું. તો આ વસ્તુ ભૂલી જાઓ. સ્ટોક માર્કેટની અંદર જે રિટર્ન તમારું બને ને, જે પૈસા બને એ તમારું રિટર્ન ઉપર બને, કેટલા શેર છે એની ઉપર નહીં. એક સ્ટોક હોય અને ડબલ થઈ ગયો ને તો પણ તમારા પૈસા ડબલ જ છે ભાઈ. અને 100 શેર હોય અને એ ડબલ થાય તો પણ તમારા પૈસા ડબલ જ થશે. તો શેરની પાછળ ન દોડો કે ભાઈ એક શેર જ મળે છે, 100 શેર મળે છે. આ વસ્તુ બિલકુલ બેકાર છે. ક્વોલિટી પાછળ ભાગો કે ભાઈ કંપનીનો ધંધો સારો અને સ્ટ્રોંગ હોવો જોઈએ. ભવિષ્ય માટે ડિમાન્ડ એક નંબર હોવી જોઈએ. કાંઈ ઘટતું જ ન હોય ને એવી કંપનીમાં રોકાણ કરો. શેર ભલે 2 થી 3 જ મળે. ત્યારબાદ છે આરઆરપી સેમિકન્ડક્ટર, 11,641 કરોડની કંપની છે. ઓલમોસ્ટ સ્મોલ કેપ કંપની તમે કહી શકો. અને સેમિકન્ડક્ટરની અંદર અત્યારે ગ્રોથ હજી સ્ટાર્ટિંગ ફેઝ છે. કોઈ પણ સેક્ટરમાં તમે રોકાણ કરો ને ત્યારે તમારે શરૂઆતમાં અંદર કરવું પડે કે ભાઈ જ્યારે કોઈ પણ માણસ એટલું બધું કરવા માટે તૈયાર ન હોય અથવા તો કોઈ પણ માણસ પાસે ઇન્ફોર્મેશન ન હોય ને ત્યારે તમારે એન્ટર થવાનું. ત્યારે તમારા પૈસા અનેક ગણા થાય સ્ટોક માર્કેટમાં. બાકી એકવાર તમને જાહેર જનતાને ખબર પડી ગઈ કે ભાઈ આ સેક્ટર સારું છે અને ત્યારે તમે રોકાણ કરશો ને તો તમારા પૈસા મુશ્કેલથી ડબલ 3 ગણા જ થાય. પરંતુ જ્યારે તમે શરૂઆતમાંથી રોકાણ કરી દો ને, શરૂઆત થતી હોય ત્યારે કોઈ પણ સેક્ટરની, ત્યારે તમારા પૈસા એક પ્રકારે મલ્ટીબેગર થાય અનેક ગણા. ડબલ 3 ગણા નહીં, એનાથી તો ડબલ જ તે ભાઈ. એ તો ભૂલી જાઓ, ડબલ 3 ગણા કાંઈ કહેવાય જ નહીં એની માટે. એટલા રૂપિયા તમારે ગ્રોથ કરવો હોય ને તો તમારે શરૂઆતનો સમય ગોતવો પડે કે ભાઈ કોઈ પણ સેક્ટરની ડિમાન્ડ ક્યારે શરૂઆત થાય છે. શરૂઆતમાં રોકાણ કરો ને તો તમારા પૈસા અનેક ગણા થાય ભાઈ. એની કોઈ ગેરંટી વોરંટી ન હોય પરંતુ એ સમયે તમને રિસ્ક પણ થોડું ઘણું વધારે મળે. આરઆરપી સેમિકન્ડક્ટર, આ કંપનીના શેરની વાત કરું ને તો 8,544 રૂપિયાનો શેર છે ભાઈ. તો ઘણા લોકો માટે ભાવ તો ઊંચો જ રહે પરંતુ શરૂઆતમાં તમારે ભાઈ આ કંપનીઓ છે. જે રીતની મારી પાસે ઇન્ફોર્મેશન છે ને એ પ્રમાણે આ કંપનીઓ અત્યારે સારામાં સારું કામ કરે છે ભાઈ. પછી તમે એકવાર તમારું એનાલિસિસ જોઈ લેજો અને કંપની તમને સારી લાગે ને તો જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. બાકી મારું કામ તો ખાલી તમને નામ દેવાનું છે ભાઈ. ત્યારબાદ છે બીઈએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, 3,1786 કરોડની કંપની, ઓલમોસ્ટ લાર્જ કેપ અને ભવિષ્ય માટે સારામાં સારી કંપની. આ કંપની છે ને ડિફેન્સ સેક્ટરમાં પણ કામ કરે છે, બીઈએલ. અને જો તમે ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આ કંપની છે ને એવી છે કે ભાઈ મિનિમમ તમે 10-20 વર્ષ રાખો ને તો તમારું રિટર્ન એક પ્રકારે મલ્ટીબેગર તરીકે થાય. આ કંપની ઓલમોસ્ટ અત્યારે 3 લાખ કરોડની છે. 6 લાખ કરોડની થાય ને ત્યારે તમારો શેર ડબલ થાય. પરંતુ જે સેક્ટર ભાગવાનું હોય, સારામાં સારું ચાલવાનું હોય, એ સેક્ટર કવડું મોટું થાય ને એની કોઈ ગેરંટી ન હોય. કેમ કે ભાઈ ભવિષ્યમાં તો દરેક માણસને એ વસ્તુની જરૂર પડશે અને જેટલી ડિમાન્ડ રહે એટલી કંપનીનો ગ્રોથ થાય, એટલો કંપની કમાણી કરશે અને જેટલી કમાણી કરે એટલી કંપની મોટી થાય.
જેટલી કંપની મોટી થાય એટલો જ એનો શેર આગળ વધે ભાઈ. તો ભવિષ્યનું સેક્ટર તમે લ્યો ને ત્યારે ઉતાવળ નહીં કરવાની. 10-20%, 50% શેર ડબલ થઈ જાય તો બહાર નહીં નીકળવાનું. પહેલાં જોવાનું કે ભાઈ હજી ડિમાન્ડ આવવાની છે તો પછી થોડોક સમય હજી આપો. તમારા પૈસા હજી સારામાં સારો ગ્રોથ કરી શકે. BEL આ કંપનીના શેરની વાત કરું ને તો 412 રૂપિયાનો શેર છે ભાઈ. ઘણા લોકો માટે ભાવ સસ્તો છે અને જો રોકાણ કરવું હોય ને તો અત્યારનો સમય બેસ્ટમાં બેસ્ટ. પરંતુ એકવાર તમારે વેલ્યુએશન જોવાનું રહે, કેમ કે બધી વસ્તુ તો હું તમને એક વિડીયોમાં બતાવી ન શકું. અગર ઇન્ફોર્મેશન ન હોય ને તો મને કહેજો, હું તમને જેટલું શક્ય છે મારા તરફથી તમને સંપૂર્ણ નોલેજ આપવાની કોશિશ કરીશ. અગર તમને વિડીયો ગમે ને તો સાથે સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારે કોઈ પણ રૂપિયાનો ખર્ચો નહીં થાય, પરંતુ તમને એટલીસ્ટ આગલી વખતે વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને નોટિફિકેશન મળે કે ભાઈ આ ભાઈનો વિડીયો તમે ઓલરેડી જોયેલો છે, તમારે જોવો છે કે નહીં. એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ છે ASM ટેક. ઓલમોસ્ટ 6563 કરોડની કંપની છે ભાઈ. આમાંથી છે ને જેટલા પણ હું તમને નામ આપું છું ને બને ત્યાં સુધી હું તમને લખીને પણ આપીશ, અને કોઈ પણ નામ છે ને ઊંધું લખાય ને તો પણ એકવાર ક્રોસ વેરીફાઈડ કરી લેજો. કેમ કે ઘણીવાર નામમાં ખાલી થોડીક પણ મિસ્ટેક હોય ને તો પણ તમારે શાયદ બીજો સ્ટોક ખરીદાઈ જાય, એવું ઘણીવાર મિસ્ટેક થાય. તો આ વસ્તુનું પણ તમે ધ્યાન રાખજો. અને આ કંપનીના શેરની વાત કરો ને તો ઓલમોસ્ટ 4500 4500 રૂપિયાનો શેર છે ભાઈ. આ 10 કંપની ભવિષ્ય માટે સારામાં સારી છે. થોડી ઘણી વેલ્યુએશનમાં મોંઘી પણ હોય, થોડી ઘણી સસ્તી હોય, ઘણી ખરી કંપની લાર્જ કેપ હોય તો પછી તમારે એ રીતનો વેઇટ પણ કરવો પડે, સમય થોડોક વધારે આપવો પડે. આ વસ્તુ બધી તમે સમજી વિચારીને ચાલજો. ઘણા લોકોની આદત હોય કે ભાઈ મને ટૂંક ટાઈમમાં રિટર્ન મળે, તો આ વસ્તુ શક્ય નથી ભાઈ. સ્ટોક માર્કેટનો એક ટાઈમિંગ હોય કે ભાઈ સ્ટોક માર્કેટ જ્યારે રિટર્ન આપવા માગે ને ત્યારે જ તમને રિટર્ન મળે. બાકી તમારી પાસે નોલેજ ગમે એટલું હોય કોઈ કામનું નથી ભાઈ. સ્ટોક માર્કેટને જ્યારે તમને પૈસા આપવા છે ને ત્યારે જ આપશે, બાકી તમે કાંઈ ન કરી શકો. તો આ વિડીયોમાં બસ આટલું જ. અને જો ગુજરાતીમાં સ્ટોક માર્કેટ વિશે માહિતી લેવી હોય અને સ્ટોક માર્કેટને હકીકતમાં ઊંડાણપૂર્વક સમજવું હોય ને કે ભાઈ સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે, આપણે કઈ રીતે કામ કરાય, આપણે લોસ ઓછોમાં ઓછો કઈ રીતે કરી શકીએ, તો એટલીસ્ટ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સની અંદર HAPY હાઈપનું બટન હોય ને એને પણ ક્લિક કરી દેજો, જેથી કરીને મને પણ મોટિવેશન મળે અને તમારા માટે એકદમ જેન્યુન, એકદમ મારો વર્ષોનો અનુભવ હોય ને એ સંપૂર્ણ તમારી સાથે એકદમ પ્રોપરલી ગુજરાતી ભાષામાં સમજાવું અને તમને સમજાય ને એટલા માટે મને પણ થોડોક સપોર્ટ કરજો. વિડીયોઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. ઓકે.